લખતર રામમહેલ ખાતે 12 કલાકની અખંડ રામધૂન યોજાઈ। જેઠ સુદ 11ના નિર્જળા એકાદશી નામથી પણ ઓળખાય છે। વેદવ્યાસજીએ પાંડવોને એકાદશી વ્રતનું મહત્વ બતાવ્યું છે। એ સમયે ભીમે કહ્યું કે વર્ષોની તમામ એકાદશી હું ઉપવાસ નહીં કરી શકું, મારા પેટમાં ભૂખ નામનો અગ્નિ છે, તેથી હું ભૂખ્યો નહીં રહી શકું। ત્યારે વેદવ્યાસજીએ માત્ર જેઠ સુદ 11 નિર્જળા વ્રત કરવા જણાવ્યું હતું। ભીમે જેઠ સુદ 11 નિર્જળા ઉપવાસ કર્યા, તેથી આ એકાદશી ભીમ 11 તરીકે ઓળખાય। ત્યારે લખતર મધ્ય આવેલ રામમહેલ ખાતે ભીમ 11 નિમિત્તે લખતરની ભૂત શેરી, લખતરિયા શેરી, દેકાવાડિયા શેરી, આહજોલિયા શેરીની ગોપી મંડળની મહિલાઓ દ્વારા 1-1 કલાકના સમયે સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી એમ અખંડ 12 કલાકની રામધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોપી મંડળની મહિલાઓ દ્વારા આ સંગીતમય શૈલીમાં રામધૂનની રમઝટ બોલાવી રામધૂન યોજાતા લખતર શહેરની મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ। બ્યુરો રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા, લખતર।